આજના સમયમાં સૌથી મોટો પડકાર જો કોઈ માટે હોય તો એ છે બાળકોનો ઉછેર કેવી રીતે કરવો. અને એમાં એવી વાત નથી કે બાળકોનો ઉછેર એટલે 5 વર્ષના 7 વર્ષના બાળકોનો ઉછેર, એમાં 19 વર્ષના બાળકની પણ વાત આવી જાય છે. અને ત્યારે છેલ્લા 36 વર્ષથી જેઓ પીડિયાટ્રિશિયન તરીકે મોરબીમાં સેવા આપે છે એવા સાગર ચિલ્ડ્રન હોસ્પિટલના એમડી પીડિયાટ્રિશિયન ડૉક્ટર રમેશભાઈ બોડા મારી સાથે છે, કે જેઓએ 15 વર્ષ સુધી પેરેન્ટિંગના કોર્સ પણ ચલાવ્યા છે અને 1000થી વધુ વાલીઓને, માતા પિતાને જેમણે ટ્રેન કર્યા છે એ મારી સાથે છે આજે. ત્યારે સૌથી પ્રશ્ન હું પહેલો આપને પૂછવા માંગીશ કે આ ઝડપથી બદલાતો અત્યારે યુગ છે, એની અંદર માતા પિતા બાળકોનો ઉછેર કરવા માટે થઈ અને આ પેરેન્ટિંગનો કોર્સ શા માટે જરૂરી છે? આજના યુગમાં એક તો સિંગલ ફેમિલી છે, માતા પિતા બે જ છે, વર્કિંગ પેરેન્ટ્સ છે, એ લોકોને પોતાના કેરિયરનો સ્ટ્રેસ છે, પેરેન્ટ્સ છે એ બાળકો માટે ટાઈમ આપી શકતા નથી. આ બધી સમસ્યાઓના લીધે બાળકનો ઉછેર કઈ રીતે કરવો એના માટે માતા પિતાને ઘણા બધા ગાઈડન્સની જરૂર પડે છે. ડૉક્ટર બોડા, સ્માર્ટ પેરેન્ટિંગ એકેડેમી કોર્સ, તો આ શું છે અને આની વિશેષતાઓ શું છે? એક તો પહેલાં આપણે જોઈએ કે આ જે પેરેન્ટિંગનું જ્ઞાન છે અત્યારના યુગ પ્રમાણે જ એપ્લાય કરવું હોય એ પેરેન્ટ્સ માટે કઈ રીતે અઘરું છે. તો પહેલાં તો જે આપણે માતા પિતાએ આપણો ઉછેર કર્યો છે ત્યારની પરિસ્થિતિ સાવ અલગ હતી, અત્યારની પરિસ્થિતિ અલગ છે. પહેલાં એટલી બધી એકેડેમિક પ્રેશર નહોતા, એટલી બધી કોમ્પિટિશન નહોતી, બાળકો પાસેની આપણી એટલી ડિમાન્ડ નહોતી, માતા પિતા, દાદા દાદી, ફેમિલી બધા પેરેન્ટિંગ કરવા માટે અવેલેબલ હતા. આ બધું હતું એટલે ઇઝી પેરેન્ટિંગ હતું. પણ અત્યારે મેં જે શરૂઆતમાં તમને કીધું એ પ્રમાણેની સમસ્યાઓના લીધે પેરેન્ટ્સ માટે આ બધી મુશ્કેલીઓ બહુ છે. તો આના માટે થઈ અને અમે કોર્સ ડિઝાઇન કર્યો છે કે જેથી સાચું, સાયન્ટિફિક અને અત્યારના યુગ પ્રમાણે ઇફેક્ટિવ એવું પેરેન્ટિંગ આપણે માતા પિતાને જો શીખવવું હોય તો કઈ રીતે શીખવી શકાય. તો આ કોર્સમાં અમે એક તો 0 to 19 20 વર્ષ સુધીના જે બાળકો છે એના માતા પિતાને ગાઈડન્સ આપતું એજ વાઇઝ ડિવિઝન કરી અને આખો કોર્સ ડિઝાઇન કર્યો છે. એમાં પહેલું જે સેશન આવે એમાં જનરલ પેરેન્ટિંગ એટલે બધા જ બાળકોને જે વિષયો ના અનુસંધાનની વાત કરવાની આવે એવા વિષયોની ચર્ચા આવે. બીજા પાર્ટમાં 0 to 5 યર એટલે 5 વર્ષથી નાના બાળકો, કારણ કે આ 0 to 5 યર છે એનું આપણે અર્લી સ્ટિમ્યુલેશન જેમ આપીએ, અર્લી ડેવલપમેન્ટ માટે શું કરી શકીએ એ વધારે ભાર મૂકવાનું થાય. એટલે આ માટેનો સ્પેસિફિક ડિઝાઇન કરેલો સેશન એક 0 to 5 યર. ત્યાર પછી 5 to 10 યર ત્રીજો સેશન, એમાં સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન હોય. હવે એટલે સ્કૂલની સમસ્યાઓ, એકેડેમિક પરફોર્મન્સ કઈ રીતે વધારવું, એમાં ક્યારે પાછળ જાય તો શું કરવું વગેરે. જે સ્કૂલમાં જાય છે હવે એનું પોતાનું ઇન્ટેલિજન્સ, પોતાનું મેન્ટલ ડેવલપમેન્ટ, ઇમોશનલ પ્રોબ્લેમ્સ, બિહેવિયરલ પ્રોબ્લેમ્સ, આવું બધું આ ઉંમરમાં આવતું હોય છે. અને ત્યાર પછી ચોથો સેશન છે એ 10 to 20 યર. હવે ખરી સમસ્યા હવે શરૂ થાય, કારણ કે અત્યારે હવે જે પેરેન્ટિંગમાં ધ્યાન રાખવું પડે એ બાળકોમાં પોતાનામાં થતા ફેરફારો, માનસિક રીતે એના હોર્મોનલ ચેન્જીસ, મેન્ટલ ચેન્જીસ, આના લીધે એના ઘણા બધા પોતાનામાં ફિઝિકલ ફેરફાર, એનું આખું સેક્સ્યુઆલિટી ડેવલપમેન્ટ થાય, એનું કેરેક્ટર ડેવલપમેન્ટ થાય. આ બધું જ્યારે થતું હોય તો બાળકો ખૂબ સમસ્યાઓનો સામનો કરતા હોય. આ સમસ્યાઓ જ્યારે એનામાં પોતાનામાં હોય ત્યારે એ સમસ્યાઓને કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરાય, તો એના માટે ખરેખર જો સહારો કોઈ આપી શકે તો એ માતા પિતા જોઈએ. અત્યારે આવા જે સમસ્યાઓ થતી હોય છે એનો ઉકેલ મેળવવા માટે બાળકો માતા પિતાના બદલે સોશિયલ મીડિયા, પિયર્સ, જ્યાંથી કદાચ એને સાચું જે માર્ગદર્શન મળવું જોઈએ ન પણ મળે, તો માતા પિતા અને સાચું માર્ગદર્શન આપે એના માટેનો એક આખો કોર્સ સેશન ડિઝાઇન કર્યો છે. આમાં ખાસ ધ્યાન રાખવામાં એ આવ્યું છે કે અત્યારની સમસ્યાઓ છે, જે આધુનિક યુગની સમસ્યાઓ છે એના ઉપર વધુ સ્ટ્રેસ મૂકી અને બેઝિક ફંડામેન્ટલ પેરેન્ટિંગ તો ખરું જ, અમુક બાબતો જેનું ઇમોશન્સને સમજવી, એના ઇન્ટેલિજન્સને ડેવલપમેન્ટ કઈ રીતે કરવું, આ બધી બાબતો ઉપરાંત મીડિયા યુઝ, એનો કઈ રીતે હેન્ડલ કરવું, માતા પિતા એને કઈ રીતે જોઈ શકે, કઈ સ્ટેજે એને ખબર પડે કે હવે આ ઉંમરે આટલું જો આનામાં મીડિયાનો યુઝ થતો હોય તો આ ડેન્જર લેવલે હવે પહોંચ્યું છે. તો એ કદાચ એ લેવલે પહોંચ્યું હોય તો એને મીડિયા ડી એડિક્શન કેવી રીતે કરવું, એમાંથી બાળકોને આપણે કઈ રીતે બહાર લઈએ છીએ જેથી એની સાઈડ અસરો એના ઉપર ન આવે, તો વગેરે બાબતોને ધ્યાનમાં રાખી એને એક આખો કોર્સ આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેથી આ ઉદ્દેશ મારો એ જ છે
કે વધુમાં વધુ પેરેન્ટ્સને સાચું પેરેન્ટિંગનું નોલેજ મળે અને બાળકોમાં એનો લાભ મળે અને બાળકોમાં જે અત્યારે સમસ્યાઓ જે છે એને માતા પિતા સારી રીતે હેન્ડલ કરી શકે અને એક સારા સ્વસ્થ સમાજનું નિર્માણ થાય કે જેથી બાળકો જો આપણું સમાજનું જે મૂળ પાયો છે અત્યારે છે એ છે બાળકો છે. તો બાળકોનું જો ડેવલપમેન્ટ પરફેક્ટ હશે તો એ ભવિષ્યનું આપણું સમાજ છે, એ ભવિષ્ય છે આપણું. ખાસ કરીને આ કોર્સની અંદર આપણે બ્રેઇન ડેવલપમેન્ટ, બાળકોના બ્રેઇન ડેવલપમેન્ટ વિશે વાત કરી છે, એ વિશે શું કહીશું? મેન્ટલ ડેવલપમેન્ટ છે ને એ બેઝ છે. તમે જો સાયન્સ સમજતા હો કે કઈ ઉંમરે કયું બ્રેનનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય, આ સમયે એની ઇમોશન શું હોય, આ સમયે એની કેપેબિલિટી શું હોય, આ સમયે એ શું ગ્રહણ કરી શકે, આ સમયે એને કેવી રીતે એક્સપ્રેસ કરવાની કે જે કંઈ છે, આ મૂળ બેઝ છે એ સાયન્સ જે છે એ બ્રેઇન ડેવલપમેન્ટનું સાયન્સ છે. એટલે માતા પિતા જો બ્રેઇન ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે, શું થાય છે, તો પર્ટિક્યુલર એજ પ્રમાણે અને પર્ટિક્યુલર સમયે એનામાં જે બિહેવિયર આવે છે, એનું જે ડેવલપમેન્ટ થાય છે, એના માઇલસ્ટોન જે ડેવલપમેન્ટ થાય છે, આ બધાને આપણે સમજી શકીએ તો એને એ સમય પ્રમાણે આપણે વિકસિત કરી શકીએ અને એનું મેન્ટલ ડેવલપમેન્ટ બહુ સારી રીતે કરી શકાય. જી, ખાસ કરીને અત્યારે રોજિંદા જીવનની અંદર બાળકો સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય છે, મોબાઈલની જીદ હોય છે, હજી બીજી વધારાની કોઈ જીદ હોય છે, ગુસ્સો આવવો, તો એના માટે આ કોર્સ કેવી રીતે ફાયદામંદ રહેશે? મોબાઈલ એટલે જ મેં શરૂઆતમાં તમને કીધું કે અત્યારની જે સમસ્યાઓ છે એના ઉપર સ્ટ્રેસ વધારે કરવામાં આવ્યો છે. મોબાઈલની સમસ્યા અત્યારે એટલી બધી છે અને એની સાઈડ ઇફેક્ટ એટલી બધી છે. એટલે અમારે અહીંયા હોસ્પિટલમાં મારો 30-35 વર્ષનો જે કંઈ અનુભવ છે એમાં જોઉં છું તો પેરેન્ટ્સને જે ખરેખર બીમાર પડ્યો છે, શરદી ઉધરસ તાવ છે, તો એની ચિંતા કરતાં એને ચિંતા વધારે આ હોય છે. 50% પેરેન્ટ છે એ આવીને એ પૂછે, સાહેબ આને મોબાઈલ બહુ જોવે છે, આનું જમવામાં કરતો નથી, આ ચીડિયો થઈ ગયો છે, આ બધું કેવી રીતે મારે હેન્ડલ કરવું? આ બધી બાબતો એવી છે કે ડૉક્ટર અહીંયા 5-10 મિનિટના ટાઈમમાં એને બધું સમજાવીને એને એક્સપ્લેન કરી ન શકે. બરાબર. તો શું કરવું જોઈએ? તો એને એ કરવું જોઈએ કે એને પૂરેપૂરું પરફેક્ટ નોલેજ જો મળે તો એ આ રોજિંદી એની જે સમસ્યાઓ છે એને સારી રીતે ઘરે બેસીને હેન્ડલ કરી શકે અને બીજાના ગાઈડન્સની જરૂર ન પડે. આ ડૉક્ટરો તમે એની ટ્રીટમેન્ટ માટે જશો તો તમારી ટ્રીટમેન્ટ કરી દેશે, ના કરી દેશે, પણ આ જે બાબતોનો જે આપણે કરવાનું છે કે જેમ કે તમે પૂછ્યું એમ સોશિયલ મીડિયાનો યુઝ છે, તો એવું બધું તો ડૉક્ટર તો કાંઈ એના 5-10-15 મિનિટના ટાઈમમાં તમને બધું શીખવવા નથી, તમને શું કરવાનું નથી. એટલા માટે જ આ કોર્સ ડિઝાઇન કર્યો છે કે જેથી કરીને બાળકો મોબાઈલના ડ્રગ એબ્યુઝ, પીયર પ્રેશર, આ બધાથી જે નેગેટિવ પીયર પ્રેશર છે એનાથી બચી શકે. સોશિયલ મીડિયાના લીધે બાળકોમાં કેટલી બધી હેરાનગતિ, આવું બધું બહુ થાય છે અને આ છે એ અત્યારે રિયલ સમસ્યા છે. તો પેરેન્ટ્સ જો આને અન્ડરસ્ટેન્ડ કરતા હોય અને એને નિવારવા માટેના એને ઉકેલની ખબર હોય, કયા ઉંમરે કઈ રીતે આપણે એને હેન્ડલ કરી શકીએ, આ બધું પહેલેથી ધ્યાન રાખવું પડે. એક દિવસમાં સોશિયલ મીડિયા એડિક્શન નથી થઈ જતું, એક દિવસમાં મોબાઈલનું એડિક્શન નથી જતું. આ લાંબી પ્રોસેસ છે અને શરૂઆતથી થઈ અને એના જન્મથી શરૂ થઈને ડેવલપ થતી હોય છે. તો એની ઉંમર પ્રમાણે કઈ રીતે કરી શકાય, એક આખો એવી રીતે એનું માર્ગદર્શન એજ વાઇઝ માર્ગદર્શન આપવામાં. 0 to 5 યર છે તો શું કરવું? 2 વર્ષ સુધી મોબાઈલ બિલકુલ નહીં, બતાવો જ નહીં. 2 થી 5 વર્ષમાં એને એવો કન્ટેન્ટ બતાવો 1 કલાક માટે જ કે જે એના માટે યુઝફુલ છે, તમે સાથે રહીને બતાવો. તો આવી જનરલ ગાઈડલાઇન્સ દ્વારા આપણે એને આ બધી બાબતોથી બચાવી શકીએ. જી, ખાસ કરીને મેં જે રીતે કહ્યું એમ છેલ્લા 36 વર્ષથી પીડિયાટ્રિશિયન તરીકે આપ સેવા આપી રહ્યા છો, તો આપનો આ અનુભવ એ કેવી રીતે વાલીઓને આ કોર્સ થકી લાભદાયી રહેશે? જો પહેલાં તો હું વાત કરું તો મેં આ 35 વર્ષની મારી પીડિયાટ્રિશિયન તરીકેની પ્રેક્ટિસમાં શું અનુભવ્યું છે, પેરેન્ટ્સની સમસ્યાઓ શું છે એને જાણી છે. જી, પેરેન્ટિંગના કોર્સ કરાવો છો એમાં પેરેન્ટ્સની ઈગરનેસ શું છે, શું જાણવું છે ને શું કરવું છે, આ સમજો છું. હોસ્પિટલમાં જ્યારે પેરેન્ટ્સ બાળકને બતાવવા આવે છે ત્યારે એના પ્રોબ્લેમ શું હોય છે એ હું જાણું છું. એટલે કે આ બધી બાબતોનો મને ખબર હોય તો મેં કોર્સ આ એ રીતે ડિઝાઇન કર્યો છે કે મને અત્યાર સુધી મારા અનુભવ પ્રમાણે મારા 35 વર્ષની બાળકોના ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસમાં અને પેરેન્ટિંગના ક્લાસીસના કોચ તરીકે જે કાંઈ સમસ્યાઓ સમજાણી છે, જે કાંઈ સમસ્યાઓના ઉકેલ કઈ રીતે આપી શકાય એ હું સમજો છું. એક પીડિયાટ્રિશિયન તરીકે અમારી બાળકોની એકેડેમી છે, ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ, એના સેમિનાર્સ ને એના લેક્ચર્સ ને એમાં ઘણું બધું આવું કહેતું હોય કે જે સાયન્ટિફિક હોય. આપણે અહીંયા કોઈ સાયન્સ સિવાયની વાત નથી કરવાના.
બરાબર, જે કાંઈ કહેશું કે જે કાંઈ કહેવામાં આવશે દેટ ઓલ ઇઝ બીન પ્રૂવ. જે કાંઈ છે એ હકીકત છે. આ રીતે આમ હોય એટલે આમ થાય. પેરેન્ટિંગ છે એ એકદમ ખૂબ વાઇડ સબ્જેક્ટ છે. કદાચ 2.5 કલાકના સેશનમાં આખું એટલા પાંચનું પૂરું ન થાય, પણ આનાથી પેરેન્ટ્સને એક ગાઈડ તો મળશે કે મારે શું કરવું પડશે, હા. એને કઈ રીતે એપ્લાય કરવું, એના માટેના રિસોર્સ માટેના પણ એમને ખબર પડે કે મારે હવે આવી એવી સમસ્યાઓ છે તો શું કરવું. જી એટલે એ આ મેં કંઈ મારો જે અનુભવ છે એના નિચોડ રૂપે આટલા વર્ષના આ પેરેન્ટિંગના કોચિંગના ક્લાસમાં જે કાંઈ જોયું છે મેં, એ પેરેન્ટિંગના ક્લાસીસ જે ઇન્ફન્ટ સીધા પ્રોગ્રામ ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્રનું મેં 20 વર્ષથી હું કરું છું, જી તો એમાં પણ ઘણો બધો સરસ અને ડિઝાઇન કોર્સ છે. 8 સેશન છે 2.5 કલાકના. ઘણા બધા પેરેન્ટ્સે ઇન્ટરેસ્ટલી ભાગ લીધો છે ને જી. 1000થી વધારે પેરેન્ટ્સને આ કોચિંગ કર્યું છે. એમાંથી પણ મને જે કંઈ મળ્યું છે ઇનપુટ, એના ઉપરથી એક આખો આ કોર્સ કર્યો છે. અમારી બુક્સ, પેરેન્ટિંગના સેમિનાર, આવી બધી બાબતોનો મને રસ હોય, જી પહેલેથી મને ઇન્ટરેસ્ટ હોય. આમાંથી બધો નિચોડ કરી અને એક આખો કોર્સ ડિઝાઇન કર્યો છે કે જી. જેથી આવા જે એલિજિબલ પેરેન્ટ્સ છે એને કઈ રીતે આપણે મહત્તમ રૂપે મદદગાર થઈ શકીએ. જી ખાસ કરીને આપણે જે કંઈ પણ વાતચીત કરી એના લીધે ઘણા બધા લોકો આપણને જોઈ રહ્યા છે, તો એમને પોતાના બાળકો વિશે ચિંતા હશે, પેરેન્ટિંગના કોર્સમાં જોડાવા માંગતા હશે, તો એમને રજિસ્ટ્રેશન બાબતે આપ શું કહેશો? એ રજિસ્ટ્રેશન હવે પછી તમને સ્ક્રીન ઉપર એનું ડિટેલ મોકલવામાં આવશે. એમાં જે નંબર છે એ નંબર ઉપર કોલ કરો, એને વોટ્સએપ કરો અને તમે ત્યાર પછી એ તમને રજિસ્ટ્રેશન માટે લિંક મોકલશે. એમાં તમારું જે રજિસ્ટ્રેશન માટેની ફી છે એ ફી એપ્લાય કરો, ફી જમા કરો, ત્યાર પછી તમે કોર્સમાં જોઈન કરી શકો. જી તો આ કોર્સ હવે આપણે ટૂંક સમયમાં શરૂ કરવા જઈએ છીએ. જી ખાસ કરીને અત્યારે જે બાળકોના પ્રશ્નો હોય છે એને લઈને કદાચ આપ સૌ પણ ચિંતિત હશો, તો એ ચિંતાને દૂર કરવા માટેનો એક મહત્વપૂર્ણ કોર્સ એટલે કે માતા પિતા માટેનો સ્માર્ટ પેરેન્ટિંગ પ્રોગ્રામ જે શરૂ થવા જઈ રહ્યો છે, તો આપનું રજિસ્ટ્રેશન કરાવો અને આ કોર્સમાં જોડાવો.